કલોલ તાલુકાના બાદોલ ગામે આવેલ કડવા પાટીદાર 42 સમાજ ઉમિયા માતા સંતાન ધામ ખાતે શ્રી ઉમિયા માતાજી મંદિર તેમજ શ્રી ઉમેશ્વર મહાદેવ મંદિરના પાટોત્સવ નિમિત્તે 18 ડિસેમ્બર સુધી શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। કથાના શુભારંભ પ્રસંગે પ્રથમ દિવસે આ કથાના મુખ્ય યજમાન ગીતાબેન નટવરભાઈ પટેલના નિવાસસ્થાન કલોલથી ભવ્ય પોથયાત્રા કાઢવામાં આવી હતી અને બાદોલ ખાતે આ પોથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમજ પૂજન વિધિ તેમજ માતાજીના અંકુટ સહિતના કાર્યક્રમનું બાદોલ ખાતે આયોજન કરીને धामधूमपूर्वक श्रीमद भागवत कथाનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આર્યના ધામ તુલકવાડાના પૂજ્ય અર્ચના દીદીના વ્યાસપીઠે બાદોલ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। બંધ મુઠ્ઠી ના રાખતા, મુઠ્ઠી ખુલ્લી રાખજો અને હાથ ઉપર રાખજો। આપનારનો હાથ હંમેશા ઉપર હોય, લેનારનો હાથ હંમેશા નીચો હોય, એટલે આપણે હંમેશા હાથ ઉપર રાખવાનો આપશો। કારણ કે અહીં આપેલું તમારું વેર સરી જાય। તમે 7 દિવસના જમણવારના દાતા એક જ દાતા છે। આપણા સંસ્થાના ટ્રસ્ટી અને ઉપપ્રમુખ ચિકમભાઈ સાહેબે આમ તો સોજનો જમણવાર એમના તરફથી હતો, પણ જ્યારે હું એમને ઇન્વિટેશન આપવા ગયો રૂબરૂ પત્રિકા આપવા ત્યારે મેં વાત કરી મોકળા જ ન હોય કે લીંચનો કાબાસનથી કોઈ કથા સાંભળવા વહેલા આવે કે જમણવાના હોય તો દૂરના ગામોમાંથી જો વહેલા આવ્યા હોય 10-11 વાગે તો એમના જમવાનું શું? એટલે મને કે સમાજમાં ભામાશા દાતાઓ પણ છે, એટલે આપણે બધા એ કહીશું અને સંગઠિત થઈશું તો ચોક્કસ આવનારા દિવસોમાં આપણે ખૂબ પ્રગતિ કરીશું। વર્ષે થઈએ, સુખ દુઃખની વાતો કરીએ અને એક થઈ રહીએ તો સમાજની શોભા વધશે। એટલે મારી બધાને વિનંતી છે કે આજે જે કોઈ સંખ્યા હોય એના કરતો કાલે 3 ગણી સંખ્યા થવી જોઈએ અને એના પછી તો પૂરેપૂરું ઓડિયન્સ લગભગ 2000 ખુરશીની વ્યવસ્થા કરી છે। અહીં સોફા ઉપર બેસવાની બધી જ વ્યવસ્થા સુંદર વ્યવસ્થા કરી છે। સમય થશે એટલે ચા મળી જશે, સમય થશે એટલે જમવાનું મળી જશે। કોઈને દૂરથી આવવું હોય, કોઈ દૂરથી આવ્યા હોય અને એને રહેવાની કદાચ ઈચ્છા થાય તો એ કાઉન્ટર ઉપર નામ નોંધાવજો। રહેવાની પણ અમે એમની વ્યવસ્થા કરીશું, કારણ કે અમદાવાદ હોય કે કોઈ દૂરથી આવી અપડાઉન ના કરી શીખવાનું, ભૂલ સુધારી, ઉગ્ર સ્વભાવે કોઈ વાત કરવી નહીં, નમ્ર સ્વભાવે વાત કરવી। કારણ કે આ કોઈ એક વ્યક્તિનું નથી, આ આપણા બધાનું છે। એટલે આપણે બધાએ એક સુંદર મજાનું થાય એવી સૌને વિનંતી છે। અહીં આપણા પ્રમુખ સાહેબ પણ હાજર છે, જીવાભાઈ સાહેબને પણ વાત કરું કે એ પણ આ પ્રસંગે 2 શબ્દો ગયા। મેં સાહેબને વાત કરી તું સાહેબ આખી 89 વર્ષ થયો સાહેબને, 90 કદાચ દેખવાડજી સાહેબ 90 કે એટલે એ ભગવાનની કૃપા કહેવાય, એમના વડીલોની પુણ્ય કહેવાય કે કર્મો ઉપર આધારિત છે। પુણ્ય કર્મો કર્યા હોય, કોઈના કામ કર્યો હોય તો એ આધારિત છે। એટલે સાહેબને મેં કહ્યું સાહેબ આ ભાગવતની કથા તમે સાથે 7 દિવસ રહો, કામ તો કાયમ રહેવાનું જ છે 360 દિવસ, કારણ કે આપણું મનુષ્ય જીવન એ ટાઈપનું છે। એટલે સાહેબને પણ વિનંતી કરી છે। સાહેબ એવો એમનો સ્વભાવ છે, નમ્ર સ્વભાવ અને બહુ આ દિલનું એવા આપણા પ્રમુખ સાહેબ આજે ઉપસ્થિત છે, તો એમને પણ હું વિનંતી કરું કે થોડુંક આપને પ્રોત્સાહિત કરે અને બધા અહીં આપણા આયોજકોનો પણ જેટલો આભાર માનું એટલો ઓછો છે એમ ખોટું નથી મિત્રો। આજે વધારે વાત ન કરતો, થોડો લેટ એટલા માટે થયો છું, આમ તો ટાઈમસર આવી જવાનું હતો, પણ એક સભાનું ઉદ્ઘાટન હતું મારા હાથે પંપનું, અને એ મારા ગામના જ એક ભાઈ દેસાઈ હતા, એમને ન છૂટકે પણ કહ્યું કે ના તમારે આવવું જ પડશે કોઈ વિષય। તો આજે વધારે વાત કરતા તો એક જ છે કે આપણા મંત્રી સાહેબે જે વાત કરી સમાજ વિશે ખોટું નથી। બીજા સમાજોની હરોળમાં આજે કોઈ એમ ના કહી શકાય કે માનવ સેવા સમિતિ આપણા બીજા સમાજો કરતાં નીચી છે। તો આ એક જબરજસ્ત આપણા માટેનું જ્ઞાન છે અને આપણા માટેની જે રીતે જે આયોજકોએ અને જે આપણા મંત્રી સાહેબે જે બધા એમની ટીમે જે કામ કર્યું છે એને ખરેખર આપણે ધન્યવાદ આપવો જોઈએ। અને હશે પરીક્ષિતના ફોર્મમાં આ કાનથી આ કાનમાં આવે તો બરોબર, આ કાનમાંથી આ કાનમાં જવા જ ના દે એવો પથ્થર એવો
એટલે આપણે એવા પરીક્ષિતની ભૂમિકા ઉપર રહીને આ કથાનું પાન કરીશું તો મજા આવશે. એક અલગ વાત કરું, જે ગીતા છે ને શ્રીમદ ભગવદ્ ગીતા, એ હમણાં માગસર સુદ એકાદશી ગઈ, એનો બર્થડે હતો. બસ એના નજીકના દિવસોમાં આપણે જ્ઞાન યજ્ઞમાં મળ્યા છે, એટલે આપણું ભાગ્ય કહેવાય કે જે આખા વિશ્વમાં કુરાન છે, બાઇબલ છે, અન્ય ગ્રંથો છે, પણ આ એક જ ગ્રંથ એવો છે કે જેનો બર્થડે છે, જેની જન્મજયંતિ છે. પણ દુઃખની વાત એ છે કે જે સમાજ એમ કહેશે કે ગીતા અમારો ધર્મગ્રંથ છે, ગીતા અમારો ધર્મગ્રંથ છે, એ સમાજની પેઢીઓને, એના એ નવી પેઢીને ખબર નથી કે ગીતા કોણ છે. એક વખતે દિલ્હીમાં જવાનું થયું ત્યારે આ વાત થઈ ગઈ, એમ क्यों आया है तो गीता के संदेश लेकर आए, तो एनी छोकरीने बोलाવી કે તેના સંદેશ આવ્યા. એટલે એને ખબર નથી કે શ્રીમદ ભાગવત ગીતા શું છે. આપણા બધાની એ છે રોજ બરોજના જીવનની અંદર ગીતાનું સ્થાન કરવું. એટલા માટેનું સ્થાન રાખવાનું કે અર્જુન જ્યારે રણ મેદાનમાં બરાબર કમર કસીને તૈયારી કરીને તલવારો એના બાણ વિદ્યાઓ કમ્પ્લીટ કરીને વર્ષોના તપથી એ નક્કી કરી દીધું કે આ યુદ્ધની આર પાર જવાનું છે, આ યુદ્ધ જીતવાનું છે. પણ એ અર્જુન જેવો અર્જુન બુદ્ધિશાળી અને અર્જુન શક્તિશાળી, આવો અર્જુન રણ મેદાનમાં વચ્ચે આવ્યો અને દેશી ભાષામાં કહું તો નારદીપુરનું સુરસુર્યું થઈ ગયું. નારદીપુરનું સુરસુર્યું એટલે એની હવા નીકળી ગઈ અને એવું કહેવા લાગ્યો, સિદંતી મમ ગાત્રાણી, મારું બધું ગાત્રો ઢીલા પડી ગયા છે, પરસેવો રેબઝેબ છે, એક ગભરામણ છે અને મને કેટલી શંકાઓ થઈ. ભગવાન શાંત છે. પહેલા અધ્યાયમાં આ 0 પીરિયડ છે. ગંધમ સમર્પયામિ, ચોખા ચડાવો ત્યાં આગળ. તિલકાંતિ અક્ષદાન સમર્પયામિ, ચોખા ચડાવી દો. માતાજીની ઘરે તમે ચાલો. આજે શુક્રવાર ને કાલે શનિવાર, 2 દિવસમાં રામભાઈ તમે બે ભેગા થઈ બીજું કોઈ વિકલ્પ નથી. હા જયંતિભાઈ, આજે જે તમે જે કથાનું આયોજન કર્યું છે, શું કથાનો શું પ્રોગ્રામ છે? અમે દર વર્ષે સંસ્થા દ્વારા આવા ધાર્મિક કાર્યો કરીએ છીએ. આ વર્ષે ભાગવત કથાનું આયોજન કર્યું છે. આવતા વર્ષે બીજી કોઈ કથાનું આયોજન કરીશું. કથાનું આયોજન કરવા પાછળ સમાજનું સંગઠન મજબૂત બને એ અમારો મુખ્ય ઉદ્દેશ છે અને લોકો ધાર્મિક વૃત્તિ તરફ વળે એ અમારા માટે ખાસ મહત્ત્વનું છે. આજે જે શરૂઆત કે આજથી થવાની છે, કેટલા દિવસ સુધી કથા ચાલવાની? શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તારીખ 12/12/2025થી તારીખ 18/12/2025 7 દિવસ માટે પૂજ્ય કથાકાર અર્ચના દીદીના મુખે આ કથા રસપાન કરવામાં આવશે. બીજા શું કોઈ કાર્યક્રમનું આયોજન છે? બીજા હવે કથા દરમિયાન જે સૂચનાઓ મળે એ પ્રમાણેના અમારો 16/12/2025ના રોજ અમારી ગુરુગાદી સાયલાના મહંત દુર્ગાપ્રસાદ મહારાજ પધારવાના છે અને એ એક વિશિષ્ટ કાર્યક્રમ છે અમારો. સવારે 9:30થી 12નો સવારનો કાર્યક્રમ. એ કાર્યક્રમ છે. વચ્ચે ધાર્મિક જે પ્રસંગો કથાના અનુરૂપ આવશે એનું પણ ઉજવણી કરવામાં આવશે. હા સાહેબ, આજે જે કથાના કાર્યક્રમ જેનો શુભારંભ થયો છે, તો શું કાર્યક્રમને લઈને તમે શું કહો છો? સૌથી પહેલાં તો હું એટલું ચોક્કસ કહીશ
કે તમારો આ 42 કરોડ પાટીદાર સમાજ જે છે એ ઘણા વર્ષોથી ચાલ્યો આવે છે અને પ્રગતિના પંથે આજે જે પ્રગતિ કરી રહ્યું છે એમાં ખરેખર મારે એટલું તો ચોક્કસ કહેવું જોઈએ કે એમાં કોઈ કચાશ નથી અને જે આયોજકો કામ કરી રહ્યા છે જયંતિભાઈ જેવા અને એમની ટીમ એને હું ખરેખર ધન્યવાદ આપું છું. ભલે મને પ્રમુખ તરીકે એમને મને નિમણૂક કરી છે, મારાથી જે કામ થાય છે એ તો હું કરું છું, પણ છતાં એમને હિંમત પણ આપું છું કે સમાજની અંદર જે સારા કામો પબ્લિક સુધી પહોંચવા જોઈએ એમાં આપણે કોઈ કચાશ ના રહેવી જોઈએ અને એ રીતે અત્યારે અમે આ કામ કરી રહ્યા છે. અને આજે ભાગવત ગીતાનું જે અત્યારે શ્રીમદ ભગવતની જ્ઞાન આ પ્રસંગે યજ્ઞનું ઉપસ્થિત જે કામ આકર્ષણના કર્યું છે, આયોજક શ્રી કડવા એટલું પાટીદાર ઘણું ઉમિયા ઊંચું ધામ છે. સંસ્થાન ઘણા લોકો બારડોલીના એમ પ્રમુખ કહે છે જીવાભાઈ કે પટેલ, આ પૂર્વ કથા સાંસદ જે મહેસાણા રીતે સાંભળી તેમજ હોય મંત્રી અને એના જયંતિભાઈ જ્ઞાનનો એસ જો પટેલ ઉપયોગ કરીએ, માછીવાડા તેમજ હું માનું નરોત્તમભાઈ ત્યાં પટેલે સુધીના જણાવ્યું હતું જીવનની અંદર કે એવી કોઈ અમારા ના હોય સમાજના આ કે કાર્યક્રમને આ સફળ બનાવવામાં કથાનું અમારા સમાજના સરસ દાતાશ્રીઓનું છે મહત્વપૂર્ણ કે યોગદાન છે, એના જેમાં મા ઉમિયા તેમજ ભગવાન શિવની અસીમ કૃપાથી આ તમારો કાર્યક્રમ સંપન્ન થયો છે અને અમે આ તમામ લોકોનો આભાર વ્યક્ત કરીએ છીએ તેમ જયંતિભાઈ પટેલ તેમજ અન્ય દાતાશ્રીઓએ જણાવ્યું હતું. મહેન્દ્ર રાવળનો રિપોર્ટ, યુગ ક્રાંતિ લાઈવ ન્યૂઝ, કલોલ. જો બેન આ પડ્યો ખરો ને અબીલ ગુલાલ વાળો એ ભાઈ ના બાજુ તમારે જોવો હશે. બિલકુલ. હા, સિંદૂર અને અલધર બેન તમારે લેવાનો.